ઝઘડા કરીને આવતા હતા ત્યારે ગુરુજી પૂછતા હતા કેટલી સાસુનું સહન કરશ, એટલે કે 1નું. તો સીતાને જોજે એને 3નું કહ્યું, અને મારું જોજે હું 30નું કહ્યું. કે જેની ઘરે જાય ત્યાં સહન કરવાનું. પોતાના મુજબ તો શાક જ ન બન્યું હોય, પોતાના મુજબ રોટલી ન બનેલી હોય, પોતાના મુજબ છતાંય હસતા હસતા સ્વીકારવાની પરિસ્થિતિ કે હું 30નું સહન કરું દરરોજ. ગમતું કઈ હોય જ નહીં. જ્યાં જવાનું, જે પ્રદેશમાં જવાનું, જે ઘરે જવાનું, હવે ત્યાં ન ગમતી 25 વાતો થતી હોય, અને છતાંય એટલા જ હસતા હસતા એને સ્વીકારી લેવાય. એમાં એને ફરિયાદ નહીં કરવાની, અને જો કરે તો બીજી વારે જઈ ન શકે. અંતે એના તરફથી મળવું જોઈએ એવું તો મળે જ નહીં. એવી અપેક્ષા લઈને જાય તો બીજી વાર ન જઈ શકે. પણ એક જ છે કે એને કેમ પમાડવું, એને કેવી રીતે હું સદવિચાર આપવું, આ એક જ વૃત્તિ જો દ્રઢ થયેલી હોય ને તો જ આવા કામ થઈ શકે. નાના નાના વાતમાં જેનો ઉત્સાહ વયો જાય, લાગી આવે, મગજ ફરી જાય, તો એનું તો